આ વ્યાસપીઠ ઉપરથી ભગવાનની જ પ્રેરણાથી જે પણ કઈ બોલાય છે એ બધું પ્રગટ થાય છે. અને ભલે વ્યાસપીઠ ઉપર બેસી ગયો, પરંતુ આ કથા જેટલી તમારા માટે છે એટલી જ મારા માટે પણ છે. આ કથા હું પણ સાંભળું છું અને હું પણ આ કથાના માધ્યમથી જીવનને સુધારવાનો પ્રયાસ કરું છું, પગલા માંડું છું. એટલે આપણે બધા સાથે જ છીએ, એવું ન સમજવું કે ઉપર આસન ઉપર બેસી ગયા એટલે ઊંચા છે. એટલા માટે ક્યારે આપણે એવો એક ભાવ નથી રાખતા, મોભો નથી રાખતા વક્તાનો, કથાકારનો, અને રાખવો પણ ના જોઈએ. પ્રાય અત્યારે સાંપ્રત સમયમાં પોથીથી વધારે મહત્વ આપણે વક્તાનું કરી નાખ્યું છે. ભલે આપણે જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય એમના પ્રત્યે આપણે આદર સત્કાર આદિનો દિવ્ય ભાવ રાખીએ જ, પરંતુ આપણે આમ જોઈએ અત્યારે સાંપ્રત સમયમાં કેટલો બધો દંભ અને પાખંડ વધી ગયો છે. મોટા મોટા બેનર પોસ્ટર આપણે